રાજ્યમાં જિલ્લાઓમાં મેઘમહેર 5 લાખ ક્યુસેક પાણી છોડાતા ખેડાના વાણકબોરી ડેમ ઓવરફ્લો 11 ગામને અપાયું એલર્ટ. ગાંધીનગર સ્થિત થાનગઢના દલિત પરિવારોનું ઉપવાસ આંદોલન. પરિવારજનોએ કહ્યું રૂપિયા નહીં પરંતુ સરકાર આપે ન્યાય. ગુજરાતથી ગયું કોંગ્રેસનું ભૂત. પાટણમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહાર તો પાસના નેતાઓને ચર્ચા માટે આપ્યું આમંત્રણ. ગોંડલમાં ડીજી વણજારાના સન્માન સમારોહમાં ખુલ્લેઆમ થયું ફાયરિંગ. તપાસના આદેશ આપી પોલીસે કરી 3 રાઇફલ કબજે. સૌરાષ્ટ્રમાં ભાજપ સંગઠન મજબૂત કરવા વાઘાણીનું આહવાન. 2017ની રણનીતિ માટે રાજકોટમાં કાર્યકરો સાથે કરી ચર્ચા. અને અમરેલીના સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના 11 ડિરેક્ટરોની યોજાઈ ચૂંટણી. કોંગ્રેસે વ્યક્ત કર્યો જીતનો દાવો. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું નિશિત રાજુગુરુ. બુલેટિનની શરૂઆત કરીએ. ગાંધીનગર ખાતે ફરી એક વખત દલિત મહાસંમેલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં થાનગઢ પીડિત પરિવારે રાજ્ય સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે તેમને ગોંધી રાખીને પારણા કરાવવામાં આવ્યા હતા. વધુમાં તેમણે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે આગામી 30 ઓગસ્ટ સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખી પોતાનો વિરોધ યથાવત રાખશે. સાથે આ પરિવારે જણાવ્યું હતું કે તેમની 9 જેટલી માંગણીઓને પૂરી નહીં કરવામાં આવે તો જલદ આંદોલનનો રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે. આ દલિત મહાસંમેલનમાં સમાજના મોટા ભાગના આગેવાનો સહિત કાર્યકર્તાઓએ હાજરી આપી થાનગઢ કેસ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી પણ માંગ ઉચ્ચારી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં થાનગઢ ગામે પોલીસે ફાયરિંગ કરતા 3 દલિત યુવાનોના મોત નિપજ્યા હતા, જે બાદ આ ઘટનાને 4 વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં આજ દિન સુધી ન્યાય ન મળતા પરિવારે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમને તો હજી કાંઈ અમને સરકારે અહીંયા બોલાયા હતા કે તમે અહીંયા આવો તો આપણે આમના સામને વાત થાય તો એનો કઈક ઉકેલ આવે, નિર્ણય આવે. તો અમને અહીંયા બોલાવી અને લીંબુનું શરબત પીવાયું, પણ છેતરપિંડી કરી છે અમારી જે માંગણી થઈ એ કઈ સ્વીકાર કરી નથી. અને મોટા મોટા વાયદા કરે, તમને આટલા રૂપિયા દઈશું, આ દઈશું, તે દઈશું, પણ અમારે કાંઈ જોતું નથી. અમારે જોઈશે તો ફક્ત ને ફક્ત ન્યાય જોઈશે. 9 માંગણીનો લેટર મેં સરકાર સમક્ષ મોકલાવેલો છે. સરકાર 9 માંગણીમાંથી એકેય પણ માંગણી સંતોષવા માંગતી નથી. સરકાર દબાવીને આથી ઉઠાવી ગઈ છે. એક વખત નહીં, 4 વખત ઉઠાવી ગઈ છે. 4 વખત રાત્રે 2 વાગે ઉઠાવી ગઈ છે. હવે હું એટલું કહું છું કે મારે આંદોલન હમણાં ગાંધીનગરમાં ચાલુ રાખવું છે અને મારું રક્ષણ પણ સરકાર આપે. મુખ્યમંત્રીને અમારા દલિત સમાજના પ્રશ્નો અને દલિત સમાજની વેદનાને વાચા આપવા માટે અમારા દલિત સમાજ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, એ અત્યાચારથી સરકાર જાણી જોઈને અમને નેગ્લેક્ટ કરે છે. અમારી વાતો સાંભળતા નથી. એ અમારી વાત મુખ્યમંત્રી સુધી અવાજ ઉઠાવવા માટે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના, અમારી 16 માંગણીઓ માટે અમે મુખ્યમંત્રી સામે રજૂઆત કરવાના છીએ. ગુજરાતમાં દલિત અત્યાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું, તેમજ રાજ્યમાં દલિતો પર થતા અત્યાચાર મુદ્દે વાતચીત કરવામાં આવે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે સરકાર દલિતો અને અન્ય સમાજના લોકો પર અત્યાચાર કરી રહી છે. ખાસ કરીને દલિતોને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી છે. ઉના દલિત અત્યાચાર મામલે પણ સરકારે ઢીલી નીતિ રાખી અને મોડે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી સરકારે કાર્યવાહી કરવાને બદલે રાજનીતિ કરી. તો આ તરફ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ સરકાર પર આક્ષેપ કર્યા અને દલિતોને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં દલિતો અને અન્ય સમાજના લોકો પર અત્યાચાર વધ્યા છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા આ વાત સાબિત કરે છે. તેમણે એ પણ કહ્યું કે આજે પણ કેટલાય મંદિરોની અંદર દલિતોને પ્રવેશ આપવામાં નથી આવતો. તેના અંગે સરકાર કોઈ પણ પ્રકારના પગલાં ભરતી નથી. મહત્વનું છે કે પાછલા કેટલાક દિવસોની અંદર દલિતો પર થયેલા અત્યાચાર મામલે કોંગ્રેસ હરકતમાં આવી છે અને દલિતોના મુદ્દાને છેક દિલ્હી સુધી લઈ ગઈ છે. આજે કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળ્યું અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. સમાજના નબળા વર્ગના લોકો ઉપર અને ખાસ કરીને દલિતો પર છેલ્લા 15-20 વર્ષથી અત્યાચારો વધતા જાય છે, જુલમ વધતો જાય છે. પીવાના પાણીનો પ્રશ્ન હોય કે મંદિરમાં જવાની વાત હોય કે એમને હિજરત કરવી પડે હોય, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
દેશના વડાપ્રધાન બલુચિસ્તાનની ચિંતા કરે છે, ત્યાંના લોકોની માટેની સંવેદનશીલતા બતાવે છે, પરંતુ ગુજરાતના આ બનાવો, ચાહે પાટીદાર યુવાનો પર થયેલો અત્યાચાર હોય, દલિત યુવાનોની વાત હોય, બક્ષીપંચના યુવાનોની વાત હોય, આદિવાસી યુવાનોની વાત હોય, લઘુમતીઓ પરની વાત હોય, ત્યારે પેલો નીરો વાંસળી વગાડતો હોય એવી સ્થિતિ દેખાય છે। नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो के फिगर्स आप देख लीजिए तो दलितों पे अत्याचार बहुत बढ़ रहे हैं। पूरे देश में किसी भी राज्य में जाएंगे तो 22 से लेके 28% तक कन्विक्शन रेट है दलितों की कंप्लेंट्स के। गुजरात में 2.96 माने सिर्फ 3% भी दलितों के केसेस में कन्विक्शन वहां पे नहीं हो रही है। इन चिंताओं को लेके हम आज राष्ट्रपति जी को मिल रहे हैं। પાટણ પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે સન્માન સમારોહનું આયોજન કરાયું અને આ સમારંભમાં નીતિન પટેલે પાસના નેતાઓને મંત્રણા માટે આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે તેમણે પાટીદારોને તેમના પ્રશ્નોને લઈ ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે અને પાટીદાર નેતાઓ સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે। જ્ઞાતિ જાતિ હોય, પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, એ બધાને જ સાથે રાખી આગળ વધવા માંગે છે। દરેક જ્ઞાતિ જાતિને રાજ્ય સરકારની યોજનાઓનો વધુ ને વધુ લાભ મળે અને બધા જ ખેડૂતો સહિત બધા જ પ્રગતિ કરે, સુખી થાય, એ કામ અમે કરીએ છીએ। મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાના મંદિરની કારોબારી સભા યોજાઈ તે પહેલા જ વિવાદ સર્જાયો હતો। આ સભામાં પાટીદાર સમાજ દ્વારા નારાયણ પટેલને ચેરમેન પદેથી હટાવવા માંગ કરવામાં આવી છે, તો બીજી તરફ પાટીદારોની માંગ છે કે જ્યાં સુધી નારાયણ પટેલને ચેરમેન પદેથી નહીં હટાવાય ત્યાં સુધી સભા શરૂ નહીં થાય, જેને લઈ પાટીદાર સમાજના યુવકોએ નારાયણ પટેલ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ તરફ નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે પત્રકાર પરિષદ યોજી। સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠકમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સૌની યોજનાથી દરેક શહેર અને ગામડાઓનો વિકાસ થશે। આ યોજનામાં કોઈ કૌભાંડ નથી। આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં મંત્રી નાનુ વાનાણી, ગોવિંદ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કળકમળોથી અને વિજયભાઈના નેતૃત્વમાં એમની ઉપસ્થિતિમાં અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે, ત્યારે 30 તારીખે અમારો ખૂબ મોટો પ્રોગ્રામ 10 ડેમો ભરાવાના છે લિંક 1માં સૌની યોજનામાં। મેં કહ્યું એમ કાયમ પાણીથી મુશ્કેલી અનુભવતું દુષ્કાળ એ ભૂતકાળ થઈ જાય એ પ્રકારની આ યોજના। મિત્રો, આ યોજના કોઈ ખેડૂત માટે, કોઈ પીવાના પાણી માટે અને ન મૂલવીએ। આખું અર્થતંત્ર એ ચેતરવંતું થતું હોય તો એ પીવાના પાણીની સમસ્યા, એ સિંચાઈના પાણીની સમસ્યા, આપણે સૌ જાણીએ છીએ ખેડૂત પ્રધાન દેશ છે, એનાથી અર્થતંત્ર ખૂબ ઊંચાઈ ઉપર આવવાનું છે। રાજ્યમાં અમલી બનનાર સૌની યોજનાના કારણે સૌરાષ્ટ્રમાં ટેન્કર રાજ અને ટ્રેનથી પાણી લાવવાની વાત ભૂતકાળ બની જશે, તેમ આજે ભાવનગર આવેલા પૂર્વ પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું। ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ વાપરીને સૌરાષ્ટ્રના જળાશયોને નર્મદાના પાણીથી ભરવાની, લગભગ 150 જેટલા જળાશયોને નર્મદાના પાણીથી ભરીને આ જે ટ્રેન રાજ અને ટેન્કર રાજની વાત હતી તે ભૂતકાળ બની જાય સંપૂર્ણ અંશે। અમરેલીના સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની 11 ડિરેક્ટરોની પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ, જેમાં ભાજપ અને કોંગ્રેસે પોતાની આબરૂ બચાવવા અનેક ધમપછાડા બાદ આ ચૂંટણી યોજાઈ હતી। ભાજપ પ્રેરિત પેનલે એક સાથે ચૂંટણી ન યોજવા ટ્રિબ્યુનલમાંથી સ્ટે લીધો હતો, કારણ કે હજી 5 ડિરેક્ટરોની 2 વર્ષની મુદત બાકી હોવાથી તે મુદ્દે સ્ટે લીધો હતો, પરંતુ ભાજપે પોતાની પેનલનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે વધુ રસ લઈ હાઈકોર્ટમાંથી ચૂંટણી યોજવા માટે ભાજપ સત્તાવાળાઓએ લીધેલા સ્ટેને કોંગ્રેસે પડકારતા તાબડતોબ સ્ટે ઉઠી જતા કોંગ્રેસે પોતાની જીત બતાવી હતી। કોઈ પક્ષની પેનલ નથી, પક્ષાપક્ષીથી પર રહી શહેરના પ્રતિષ્ઠિત અને સારા અને ગરીબો તથા વેપારીઓ તથા કર્મચારીઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓની આ એક પેનલ છે
અને પક્ષાપક્ષીથી પર રહીને આ પેનલ ઊભી રાખેલી. સહકારની જે વ્યાખ્યા છે એ પ્રમાણેની આ પેનલ છે. આમાં કોઈ પક્ષનું સિમ્બોલ કે એને આધારિત અમે પેનલ નથી રાખી. ભારતીય જનતા પાર્ટી ફરી તમારી પેનલ લડે છે. અમે પહેલી વાર એવો પ્રયાસ કર્યો છે કે શુદ્ધ પાર્ટી આધારિત પેનલ લડે. અમને વિશ્વાસ છે લોકો અમને મત આપશે. અમે આ વખતે કમળ કોંગ્રેસમાંથી બહાર નીકળી ગયા છીએ. સમાચારોમાં સમય એક વિરામ. વેલકમ બેક. ગોંડલમાં ડીજી વણજારાના સન્માન સમારોહમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સન્માન સમિતિના પ્રમુખ હિરેન ડાભી અને ઉપપ્રમુખ ગોપાલ ભુવા દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેલ ચોકમાં શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પહાર કર્યા બાદ હવામાં ફાયરિંગ કરી આવકાર્યા હતા. આ પહેલા પણ વણજારાએ 30મી જુલાઈએ પાટણમાં જાહેર રેલી યોજી હતી. તેમાં પણ ફાયરિંગ કરતા વિવાદ થયો હતો. તો બીજી તરફ 19મી જૂને સુરતમાં પણ સરદાર પટેલની પ્રતિમાને વણજારાએ પ્લાસ્ટિકના રિવોલ્વરનો હાર પહેરાવતા વિવાદ થયો હતો. વારંવાર ખુલ્લેઆમ ફાયરિંગ કરી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આથી ડીજી વણજારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા છે. ખેડા જિલ્લામાં આવેલો કળાના ડેમ અને વણાકબોરી ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી મહીસાગરમાં છોડવામાં આવતા મહીસાગરના કાંઠે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સાવલીને જોડતો મહી નદી ઉપરનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આ બ્રિજ પર વધતા પાણી જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અહીં મહી સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ સ્નાન કર્યા વગર પરત ફરી રહ્યા છે. અહીંયા દર્શનનો તો લાભ મળશે, પણ આ પાણીનો નજારો જોઈએ તો એવું લાગે છે કે અમે નાવાનો આનંદ નહીં લઈ શકીએ, પણ જોવાનો આનંદ પણ ખૂબ સરસ છે. અમે દર શ્રાવણ મહિનાની અંદર ધરતીપર દર્શન કરવા શંકર ભગવાન આવીએ છીએ. આજે અમે જોયું તો મહીસાગર નદીનો બ્રિજ ડૂબી ગયો છે અને પાણીનો નજારો બહુ સરસ જોવાલાયક છે, જોવાની મજા આવે છે. અત્યારે પણ દરેક ગામના સરપંચોનો અને તલાટીનો અમે સંપર્ક કર્યો છે અને અમે ખુદ પણ ગામડાઓમાં અત્યારે જઈ આવેલ છીએ. કઈ બહુ ચિંતાનો વિષય જરાય છે નહીં. ટોટલ 5 ગામ ઠાસરાના છે ને 8 ગામ ગલતેશ્વરના છે. મહીસાગરમાં વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ 13 ફૂટની સપાટી ઓવરફ્લો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે કડાણા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે વણાકબોરી ડેમની સપાટી 233 ફૂટે પહોંચી છે. મહત્વનું છે કે 5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાતા જળ સપાટીમાં વધારો થયો છે. સમગ્ર અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 2-3 દિવસથી ઉકળાટભર્યા વાતાવરણથી શહેરીવાસીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા. ત્યારે વરસાદની મહેરથી વાતાવરણમાં ઠંડકનું મોજું ફરી વળ્યું છે. મેઘરાજા જ્યારે પણ પોતાની મહેર શહેરો તરફ વાળે છે ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ગમની સ્થિતિ જોવા મળતી હોય છે. વર્ષા વરસવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, ત્યારે શાળાએ જતા નાના ભૂલકાઓ પણ અટવાયા હતા. તો આ તરફ જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. જો કે વરસાદ વધુ વરસે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ શક્યતા છે. તો આ તરફ અમદાવાદની પશ્ચિમે આવેલા વિસ્તારો સેટેલાઇટ, બોપલ, ઘુમા અને આંબલીમાં પણ વરસાદે દેખા દીધી. તો અમદાવાદના પૂર્વમાં આવેલા અમરેલી, ખોખરા, રામોલ, હાટકેશ્વર, વટવા, નરોડા, નારોલ અને ઓઢવમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. તો રાણી, સાબરમતી, ચાંદખેડા, ખાંટલોડિયા, નારણપુરા અને વાડજમાં પણ વરસાદની મહેર જોવા મળી. જામનગર રાજકોટ હાઈવે પર ધુવાવ ગામથી ખીજડીયા બાયપાસ 6 માસ પહેલા જ નિર્માણ કરવામાં આવેલું છે.
બિસ્માર બની ગયેલા આ હાઈવે સામાન્ય વરસાદમાં ખુલી જતા તંત્રની ફૂલ છતી થઈ છે, પરંતુ સમારકામ થયાના માત્ર 6 મહિનામાં જ ફરી એકવાર રોડની હાલત પહેલા જેવી જ થઈ ગઈ છે. રસ્તાઓ બન્યા બિસ્માર, ઠેર ઠેર મસમોટા ગાબડાઓ. આ રસ્તો જોઈને આપ એવું ના સમજતા કે આ રસ્તો વર્ષો પહેલા બન્યો હશે. ના, એવું નથી. ખીજડીયા બાયપાસ નિર્માણ તો કરાયો છે, પરંતુ પહેલી નજરે જોઈને લાગતું નથી કે આ હાઈવે 6 માસ પહેલા જ બનાવાયો હશે. 7 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ રોડ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કથિત મિલીભગતના કારણે રસ્તાઓ અતિશય ભંગાર હાલતમાં બની ગયા છે. આ રોડ ઉપર માત્ર સામાન્ય વરસાદનું પાણી પડવાથી ઠેર ઠેર રસ્તામાં ભૂવા પડવા લાગતા ધુવાવ ગામના ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના આગેવાનો દ્વારા માર્ગ મકાન વિભાગ સામે આંગળી ચીંધવામાં આવી રહી છે. આ રોડ છેલ્લા 2 વર્ષથી કામ ચાલુ છે. ગોકળગાયની ગતિએ રોડનું કામ ચાલુ છે. ધીમું કામ ચલાવે છે કોન્ટ્રાક્ટરો. બીજા નંબરમાં માલ મટીરિયલ જે વપરાય છે, રેતી ને આ તે બધું બહુ નબળું વપરાય છે. અને આ રોડ હમણાં હજી નવો જ બન્યો હતો, હાલમાં કામ પણ ચાલુ જ છે. ત્યાં રોડ બન્યા ભેગા તો ખાડા મોટા પડી ગયા અને હમણાં 2 દિવસ પહેલા જ એ લોકો હજી બુર્યા છે. પીડબ્લ્યુડી દ્વારા જે ફોરટેક રોડ બનાવવામાં આવ્યો, એ ફોરટેક રોડ બન્યો એને ખાલી 4 માસ થયા છે. 4 માસમાં રોડ ઉપરથી ચાલી ન શકાય એવા મોટા ગાબડા અને અસંખ્ય ધોવાણ થઈ ગયેલ છે. સરકાર કહેતા નથી થાકતી કે ગુજરાતનો વિકાસ થયો છે. ગુજરાતના રોડ પહોળા થયા છે. એક રાજ્યને બીજા રાજ્ય સાથે જોડતા આ રસ્તાઓ જ બતાવે છે કે ખરેખર સરકારના વિકાસના બણગા કેટલી હદે સાચા છે. કહેવા માટે તો વિકાસ થયો છે, પરંતુ તેમ છતાં લોકોને ભોગવવી પડતી હાલાકી ત્યાંની ત્યાં જ છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. આ તરફ પ્રાણીઓ અને પશુઓમાં ખૂબ જ ઝડપથી ફેલાતો ગ્લેન્ડર રોગ આજે ફરી ફેલાયો છે. જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં 10 અશ્વોને ગ્લેન્ડર રોગ પોઝિટિવ હોવાનું સામે આવતા પશુપાલન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રિપોર્ટ આવે તે પહેલા જ 4 અશ્વોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય અશ્વના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલાયા હતા. આ રોગ જો માણસમાં પ્રવેશે તો તેનું પણ મોત નીપજી શકે તેટલો ઘાતક રોગ હોવાનું પશુપાલન તબીબોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જામનગર સહિત ગુજરાતમાં આવા 58 અશ્વોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ વખતે દરેક બાયોસિક્યોરિટી, રિલિજિયસ અને ઇમોશનલ પગલાઓ ધ્યાનમાં રાખી અને આ વસ્તુ કરી છે. અને આ રોગ ઝૂનોટિક એટલે કે અશ્વોમાંથી માણસોમાં પણ ફેલાઈ શકે તેવો હોય, કાયદાની રૂએ આ કરવું જરૂરી હતું. બુલેટિનમાં સમય વધુ એક વિરામનો. વેલકમ બેક. ભુજના અમરનગર 4 રસ્તા નજીક આવેલ અલ ઝાયકા હોટેલમાં યુવાનની હત્યા થઈ હતી. આ હત્યાનો પોલીસે ઉકેલી નાખ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસે હત્યાના ગુનામાં 3 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અવારનવાર હોટેલ પર ઉધારમાં જમતો હતો અને પાર્સલ પણ લઈ જતો હતો. હોટેલ માલિકે ઉધાર આપવાની આનાકાની કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીના ઘા ઝીકી યુવકની કરપીણ હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલ છરી તેમજ મોટરસાયકલ સહિત ચીજ વસ્તુ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ઇબ્રાહિમ ગંગુને પ્રથમ બાતમી આધારે પકડવામાં આવેલો. ત્યારબાદ 6 આરોપીઓના નામ મળતા તેઓની પણ વોચ રાખી તેઓની ધરપકડ કરી અને તેઓની પૂછપરછ દરમિયાન તેઓએ ગુનાની કબૂલાત કરતા તારીખ 20/8/16ના રોજ 15:30 વાગે 3 આરોપીઓની ધરપકડ. ફરિયાદીએ એવી કોઈ હકીકત જણાવેલ નથી કે આરોપીઓ પીધેલા હતા, પણ અવારનવાર પોતાની હોટલ ઉપર આ નાસ્તો લેવા માટે આવતા અને ઉધારમાં નાસ્તો લઈ જતા, પૈસા આપતા નહોતા. તેના કારણે પૈસાની ઉઘરાણી કરવા જતા બોલાચાલી થયેલું જણાય છે. સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર શ્રાવણ માસમાં જુદા જુદા પ્રકારના 12થી પણ વધુ કલાત્મક હિંડોળાઓ બનાવવામાં આવે છે. ચાલુ વર્ષે અલગ અલગ હિંડોળામાં હીરા અને સ્ટોનના હિંડોળા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં સુરેન્દ્રનગર જ નહીં પરંતુ દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં હિંડોળાના દર્શન કરવા આવે છે અને હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આજના આધુનિક યુગમાં સ્ત્રી હોય કે પુરુષ પોતાની આવડતથી ચિત્રો, પેઇન્ટિંગ, કલાકૃતિમાં હંમેશા આગળ વધી રહ્યા છે. આવું જ એક પેઇન્ટિંગ પ્રદર્શન ચિત્રકારો દ્વારા ભાવનગરમાં યોજવામાં આવ્યું હતું. જન્માષ્ટમીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે શહેરમાં જન્માષ્ટમીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચિત્રકારો દ્વારા ચાલતી સંસ્થાના ઉપક્રમે શહેરમાં આ પર્વને લઈને 2 દિવસ માટે શ્રી કૃષ્ણના જીવનને આધારિત ચિત્રો અને પેઇન્ટિંગનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં 200 થી વધુ વિવિધ પ્રકારના ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. 5 વર્ષથી લઈ 80 વર્ષ સુધીના કલાકારોએ આ ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો છે. અમે દર વર્ષે અલગ અલગ પ્રકારના થીમ ઉપર ભાવનગરના કલાકારો ઉપર પેઇન્ટિંગ કરાવતા હોઈએ છીએ. અમે ગણપતિ ઉપર પણ કરાવેલું છે, આવતા વર્ષે શિવરાત્રી ઉપર છે અને આ વખતે અમે કૃષ્ણ ઉપર કરાવ્યું છે. અને આની અંદર અમે ઓઇલ પેઇન્ટિંગ, એક્રેલિક, ક્રેયોન્સ અને ઘણી બધી પ્રકારના માધ્યમથી મિક્સ મીડિયામાં બધા પેઇન્ટિંગ્સ બનાવીને અહીંયા આગળ ડિસ્પ્લે થયા છે. ભાવનગરમાં યોજાયેલ શ્રી કૃષ્ણ ભગવાનના જીવન પર આધારિત ચિત્ર પ્રદર્શનમાં ઓઇલ પેઇન્ટ તેમજ ગ્રાફિક ટાઈપના અને અન્ય પ્રકારના ચિત્રો મૂકવામાં આવ્યા છે, જે જોઈ લોકો ભારે ખુશ થયા હતા. અને અહીં યોજાયેલ આ ચિત્ર પ્રદર્શનમાં છેક મુંબઈથી કલાકારો ભાગ લેવા આવ્યા છે. એક નાનામાં નાનો બાળક હશે એને પણ આમાં પેઇન્ટિંગમાં સાથ આપ્યો છે અને મોટા મોટા સિનિયર આર્ટિસ્ટ છે એને પણ બનાવેલું છે. એટલું સુંદર છે એટલે દરેક ભાવનગરની જનતાને અમે પોતે આમંત્રણ આપીએ છીએ કે ખાસ આવો, 2 દિવસ માટે છે અને નિહાળો. એટલું સુંદર છે, એટલું સરસ છે. આ કાર્યક્રમ થકી લોકોને સમાજમાં જાગૃતિ લાવવાનો એક સંદેશ અપાયો છે, જેથી સમાજ જાગૃત થઈ શકે. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.